હવે આપણે આવી ગયા છીએ સબરી રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં, જે હડપ્પા સંસ્કૃતિની ઘણી નજીક આવી ગયેલી હોટલ છે. તો ચાલો આપણે આ હોટલની વિઝિટ કરીએ. સારામાં સારી સગવડ છે રહેવાની, જમવાની, અને આ સેમ વસ્તુ ઘોરડોની અંદર છે ધોળાવીરા સિવાય. ત્યાં કને અમારાથી 6 ગણું ભાડું છે આ સેમ વસ્તુનું. અમારા કને અહીંયા 6 ગણું ભાડું ઓછું છે નથી. 4 થી 5 હજારની અંદર માણસ વ્યવસ્થિત એનું પર નાઇટનું કમ્પ્લીટ થઈ જાય. હું ચંદ્રકાંત વિરમગામા મોરબીથી છું અને આ મારા મિત્ર સબરી રિસોર્ટ નજરાનો ત્રીજો રિસોર્ટ બનાવ્યો છે કુલદીપસિંહ જાડેજાએ. મારા મિત્ર છે અને તે ખૂબ જ આનંદદાયક માણસ છે અને રિસોર્ટની અંદર દરેક રિસોર્ટની અંદર સુવિધા પણ બહુ ખાસ છે અને સ્પેશિયલ છે. તમને કોઈ હોટલમાં કે ક્યાંક બહાર ગયા હોય એવું કંઈ પણ ન લાગે નહીં. આપણા ફેમિલી રિસોર્ટમાં જ આવ્યા હોય, આપણા ઘરે જ આવ્યા હોય એવું ફિલિંગ આવે. શાંત વાતાવરણ છે અને હડપ્પા સંસ્કૃતિની સામે છે બિલકુલ. એટલે આ સબરી રિસોર્ટ અને રેસ્ટોરન્ટમાં આગળ આપણે 2 રિસોર્ટની પણ મુલાકાત કરી છે અને અત્યારે અહીંયા બેઠા છીએ. તો ખૂબ જ સરસ સુવિધા અને સુખ સંપન્ન મળે એવો રિસોર્ટ છે. मेरा नाम जयंत है। तो यहाँ पे अभी आप खाना खा रहे हो, आपको यहाँ का फूड कैसा लगा? एक नंबर। मतलब नॉर्मली हम इतना खाते नहीं हैं, हम 6 रोटी खा गए, बहुत सारे चावल खा गए, दाल स्पाइसी थी, पत्ता गोभी की सब्ज़ी बहुत बढ़िया थी, और एक और सोयाबीन जैसी सब्ज़ी थी, बहुत अच्छी थी, चटनी वगैरह अच्छा है बहुत, सब मठा वगैरह, खाना बहुत अच्छा है, एकदम मस्त।